હવે આપણે આજના દિવસની 10 એવી તસવીરો બતાવીએ કે જે ખૂબ જ નોંધનીય તસવીરો હતી। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। પાટણ એસટી ડેપોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। મહેસાણાના ઊંઝા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો। અંડરપાસમાં વાહનની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। તો અંબાજી અને દાંતા પંથકમાં ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ। નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવક પણ ફસાયો હતો। નદીના પ્રવાહમાંથી માંડ તેને બહાર નીકાળાયો। દાંતા પંથકમાં ભારે વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિ છે। તો બીજી તરફ અંબાજીમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાયા। દાહોદના દેવગઢ બારિયાના બેણા ગામે નદીમાં ટ્રેક્ટર તણાયું। પાનમ નદીમાં અચાનક પૂર આવતા તણાયું ટ્રેક્ટર। ઉપરવાસમાં વધુ વરસાદને પડતા નદીમાં પૂર આવ્યું હતું। નદીમાં રેતી ભરવા ગયેલ ટ્રેક્ટર નદીના પ્રવાહમાં ફસાયું। સ્થાનિકો દ્વારા 2 ઈસમો સહિત ટ્રેક્ટરને બહાર કઢાયું। ગ્રામજનોને જાણ થતાં સ્થળે તેઓ દોડી આવ્યા હતા। વડોદરાના પાદરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણીની ટાંકી, ચોકસી ચેમ્બર, ગોવિંદપુરામાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી। ગીર સોમનાથના તાલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો। વેરાવળના માથાસુરિયા, લુંભા અને કોડીદરા ગામે વરસાદ વરસ્યો। આંબળાસ ગામના રસ્તા પાણી થયા। માથાસુરિયા ગામે વોકળાઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં વરસાદ। તાલાલાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। આંબળસામાં બજારોમાં ભરાયા પાણી। જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। સવારે 2 ઇંચ અને બપોર બાદ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। લાલપુર, વેકરિયા, પ્રેમપરા, પિયાવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વિસાવદર શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। અમરેલી ધારીના ગીર કાંઠાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ। છેલ્લા 3 દિવસમાં બીજી વખત શેત્રુંજીમાં આવ્યું પૂર। સારા વરસાદથી ખોડિયાર ડેમમાં નવા નીરની આવક। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। વાવડી, શેલ, ખંભાળિયા, કરેણ, ઢારગણી ગામોમાં વરસાદ વરસ્યો હતો। વાવડી ગામની સ્થાનિક નદીમાં પાણીની આવક થઈ હતી।